ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? ટાઈમ કંઈક હાથ જેવો થઈ ગયો હે. જય શ્રી કૃષ્ણ દૈરાને. કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને આપણે હે ને બધું કામકાજ કરી માલને બે ફેર નાખી દીધું છે, પાઈ લીધું છે, હીરા કરી લીધા હે ને માર ખુઈને છે પૂનમ તેને હીરાવાને હે ને તો ઠંડા રોટલા પડ્યા હતા તે હે ને આજતા ચૂરણ કેદુનું કર્યું નથી તે ચૂરણ કરી નાખે. એમાં એવું છે ટમેટું છે ને થઈ ગયું છે ઓહાણ આવ્યું ને મગાવવાનું તો ડુંગળી રીંગણો ધાણા ભાજી રોટલા ચૂરણ કરી નાખ્યું ને થોડુંક લીંબુ તો થઈ જાય ચૂરણ. તો મસાલો લઈ ત્રણ ને હીરાવાનું છા છે. જય શ્રી કૃષ્ણ. હા સાસે છે નહીં હોય તો બનાવી લે. અમારા ત્યાં હીરાવાનું છે, તમે ત્યાં ના મારે ત્યાં હીરાવાનું નથી. પૂનમ છે તમારે હીરા નથી તો ચા હીરા. હા એવું બધું છે. ભલે આવો ટુકડી વાર હાલો ભાડે હાલો આગળ હીરાવી લઈ. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો છે 8:45 અને એટલે આ કોઈ પત્રીની છે ને આ ઘરને સાફ સફાઈ ઉપાડી. બધું ખાલી જ કરવાનું. ક્યાં નાખવા જાવ ક્યાં નાખવા જવા એટલા ગાયલામાં તો મણથી વધારે મણ નહીં, એમાં 3 મણ કે અમારે બે થી ઉપડાય નહીં. આ બધું બીજું ઝાંકી જમી લેવું ને બધું ખેર નાખી નવરાયતી કરતું. હા આ બધું સામાન ક્યાં મૂક્યો? સામાન હોલમાં હોલમાં. બધી જો કાન ભીલતા લીધી લે ને હોલમાં બધું ઠામડા ઠીકડા મૂકી દઈ પછી બધું ઝાંકી જમી લે પછી ચાપટી પર કરી નાખી. આમાંથી હું કાઢું કોરા દી આવું કર્યું હોય ને તઈ આપણે વેચ ના હોય તે તઈ હાલે. તમારે ક્યાં હાલો હોલમાં બતાવું. હે જો અહીં હોલમાં નહીં ક્યાંય છે માયરો માર્ગ છે કેમ હજી એવડું જીગર ના પડે એટલે તો એમાં પડ્યું છે. હજી ત્યાં ડબરા બધા ભર્યા હો થામના. હા ડબરા ઠામના ભર્યા એકાથું બે ડબરા ફેથરા ઘણી છે. ડબરી ખેતી હોય મારી એટલે હાલા તમે વાંથી અહીંયા લઈ લ્યો તા ચા નો ટાઈમ થઈ જાય. સા તમારે પીવો હોય તો તમારે કરવાની સા બા કોઈ કરી શકે નહીં. એ દેવું હે તો હાલ આજે આપણા હાથનો ચા પી. એ ટાઈમ થઈ થઈ ટાઈમ કાયમ થઈ ચા લગભગ બનાવી. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હે 3:45 જેવું થયું હે ને અમે ખોળ વાટીને આવતા અહીંયા 2:30 નહોતા થયા હજી. હા 2:30 થયા છે કા 2:30 વાગે ગયા હતા ને 3:30 પાસે આવતા રહ્યા. આજ મારા મામા ને અમે મારા ફોઈને અમે 3 ગયા હતા તે કલાક એકમાં 2 ભારી ઠાવકી વાટીને આવતા રહ્યા ને બાકી જો આમાં હે ને ચારા ધૂમ ને ખેર નાખ્યું હે. થામણા બે દી મોડા ઉતરશે. હવે જો કાલ બપોર મોર કોરાડ હોય છે ને તો ખડવાટ લે હું નકર કાંધી કરી નાખ્યું તો સડાવાઈ જાય. હે ત્યાં નહોતા હાવ કરોડિયા ઉકવા કોક દીના મરગ્યા કીમાં પોળીએ હા એમાં કરોડિયા જારા થઈ ગયા હતા કે હમણાં વેરું નહોતું એમ કીધું નહોતું આજ છે ને બધું ચોખ્ખું કરી નાખ્યું ને બધું લઈને મૂકી દીધું ને કાંધી હજી અમારા હોલમાં પડી છે તે કાલ વેરું આવશે કાલ કરી નાખી એવું છે. વરસાદ આવી જાય તો ભલે આવી જાય ન કપસ કરી લે હું
વરસાદ આવી જાહે ને જો કોરાટું હેત ખડમાં પર મરવાડી આવ્યું અને નકર કાંથી મેં વરસાદ આવી જાહે તો કાંથી કરી નાખ્યું એવું હે. હાલો હવે તો હે ને વાહિંદા નાખ દો કા. હા. હાલો ભાઈ ટાઈમ કંઈક 6:30 જેવો થઈ ગયો હે ને અમે હે ને ભીહું દઈ લીધું માલબાલ પાઈ લીધા હે ને ચા પાણી પી લીધા. જો નથુભાઈ છોકરાને રમાડવા આવ્યા હે ને વયા આપણે હિંગુ ખાવા આવ્યા હતા તે બેઠા હે તે ચા પાણી પી લીધા ને હવે હે ને રોટલા કરવાના હે. બાકી આપણે કંઈ કામ હે નહીં. કાંધી ઉટકવાની બાકી રાખી કાંઈ ઉટકી નાખ્યું ને બાકી જો આ હે ને આપણી હાલત આમ નામ છે. આમ નથી થવાનું. જોવાતું નથી. જોઈને તો આખો ઘૂમરો ફરે ને તો થાય ડોક મૈડાઈ ગઈ. ના ડોકમાં રગ થઈ ગયું હે. આમ ડોક આમ કરવી હોય ને તો હે ને આમ કાં અહીંથી જરા થાય એટલી પછી હબાકો ફૂટે. અને આજ બપોર દીના બધા વાહે લઈ ગયા કે દવા લઈ આવ પણ જાતા નથી. ફૂટતા હોય ને આમ ઊભું થવું હોય ને તો વાહમ રાઈડ માટે આ મેન રગ આ ડોકની આખું એમની ઘરેથી ડોઈકીથી વાહા હું વાહામાં એટલે ઊભું ડાયરેક્ટ ના થવાય. એ તો આજીને થાય ને એને ખબર પડે. પણ તો દવા લઈ આવાય ને. આ મટી જાય આજ રાઈતી જોજે. હા સારું મટી જાય તો બાકી ન કરી આમ ત્રાહી ડોક લઈને જ ફરે. આજ 10 વાગ્યા કરીને થઈ ગયું કંઈ કામ નહોતું એમને બેઠા હતા જ મોબાઈલમાં ગેમ રમતા હતા ને એમાંથી આમ થઈ ગયું. પછી ત્યાં હે ને ખડ વાટવાય મામાએ ટ્રેક્ટર લીધું હતું ને એ આવ્યા હતા પછી જે એક્ટિંગ આમાં એ આકે ને એટલે આમ થાય જ જેવી રીતના મુકાય. એ હા લઈ આવું. હાલો જો છોકરાઓને હિંગુ ખાવીએ તો લઈ જાઉં અને પશુલાનું કરી હાલો એવું હે. હાલો જો મેં રોટલા કરી નાખ્યા નથભાઈ લઈ ગયા પછી રોટલા કર્યા ને મરસાં જો વઘાર્યા હે આંધણિયા એ સડે હે ને એમાં ભૂઈ પાવરી ભરે હે ધૂપ દીવા કરી લીધા એની ને પાવરી ભરે હે ને આવ્યા હે જો દૂધ દેવા હું કોઈ દેવા જવા હે તો કે હા જવાય જાહે તે દૂધ દેવા ગયા હે ને બાકી જો હે ને આ પિત્તરના કહાના હોય ને એ ધોઈ નાખ્યા હે કેવા મસ્ત ચમકી ગયા હે. લીંબુનો થાય ને બધો રસ કાઢી લીધો તો પણ લીંબુના આથણા હે ને એનેથી ધોઈ નાખ્યા. મસ્ત ચોખ્ખા થઈ ગયા હે. લીંબુ ના હોય ને તો લીંબુ નાથણું હોય ને ધોઈ હાલે અસલ ચમકી જાય. બાકી જો કાલે કાંધી ધોઉં સવારમાંથી વહેલા હે ને એકવાર તો ધોઈ જ નાખ્યું તો પાછી હે ને પછી ખડવાડવા જઈને વરસાદ નહીં હોય તો પછી સડી જાય ત્યાં તો સુકાઈ જાય ને તો આ જો ત્રાંબા હે એવું બધું હે ને હવે જો દૂધ દઈને આવે ને તો પછી વ્યારું પાણી કરી માલને નખાઈ ગયું હે ને હવે આપણે આજનો વિડીયો એને પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળી પાછા કાલે નવ વ્લોગમાં. ત્યાં આવજો. જય શ્રી કૃષ્ણ.